જૂનાગઢના માંગરોળ એસટી ડેપો ખાતે હવે મુસાફરો માટે નવી એક સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે। માંગરોળથી માધવપુર અંબાજી જવાના રૂટ પર હવે નવી સુપર ડિલક્સ બસ દોડશે। માંગરોળ એસટી ડેપોમાં લાંબા રૂટના મુસાફરો માટે વધુ એક મહત્વની સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે। માંગરોળ એસટી ડેપોમાં ચાલતી માધવપુર અંબાજીના રૂટ પર હવે નવી સુપર ડિલક્સ બસ મૂકવામાં આવતા જેના લોકાર્પણ પ્રસંગે ડેપો મેનેજર મુકેશ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિત આગેવાનો અને ડેપોના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભગવાનભાઈજી કરગટિયાના વરદ હસ્તે લીલી ઝંડી આપી નવી બસને પ્રસ્થાન કરાવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હમણાં છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 300 નવી બસો ફાળવવામાં આવી છે, જેમાં માંગરોળમાં પણ સુપર ડિલક્સ બસ આજે ફાળવવામાં આવી છે। જે જૂનો રૂટ માધવપુરથી અંબાજી બસ જતી એ રૂટ ઉપર આજે નવી બસ સુપર ડિલક્સ બસ મૂકવામાં આવી છે અને લોકોને આ બસથી ખૂબ જ સુવિધા મળશે, આરામદાયક મુસાફરી કરી શકશે અને આ વિસ્તારમાં ખૂબ જ અગત્યનો રૂટ હોય એટલે લોકોને નવી બસની સુવિધા મળે એના માટે આજ લોકાર્પણ કરવામાં આવ્યું।